મોર્નિંગ મજામાં બધા. ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ચેપ્ટર નંબર 2 સેકન્ડ. હવે ઇન્વર્સ છે કે કોઈ પણ ફંક્શનનું ઇન્વર્સ ફંક્શન ક્યારે પોસિબલ હોય કોઈ કહીએ? એફ ઇન્વર્સ ક્યારે એક્ઝિસ્ટ હોય? એ ઓલો મેટ્રિક્સની ઇન્વર્સ ફંક્શન એ મેટ્રિક્સનું વિચારે છે કે એમાં એ વાત સાચી છે. એ ઇન્વર્સ ક્યારે પોસિબલ હોય? 1 upon determinant A into adjoint A. એટલે determinant A not equal to 0 હોય ત્યારે A inverse possible હોય. એની વાત તો સાચી છે. તો ઇન્વર્સ ફંક્શન ક્યારે પોસિબલ હોય? 11th વાળાને તો કદાચ ખબર ન હોય. વેરી ગુડ. ફોર્મ આવી ગયેલા છે બરોબર. If function is 1 1 and on 2 then inverse is exist. હવે 11th વાળાને થોડી વાત કરતો 1 1 on, આમ તો 12th વાળાને બહુ યાદ નહીં હોય. 1 1 on તો કોઈને યાદ હોય તો કયો 1 1 ફંક્શન ક્યારે હોય? યુનિક હોય કદી. અને on 2 બોલ. અરે વેરી ગુડ શુભમ. આપણે બધાને ઉપર થઈ ગયું હોય બરોબર. એટલે 12th વાળાને કે બધું યાદ હોય એવું નથી. જોવાનું જ છે, એમાં કાંઈ લખવાનું નથી. સપોઝ f n to n fx equal to x plus આવું ડિફાઇન કર્યું. આને ડોમેન કહેવાય, આને કોડોમેન. તો આને કારણે ફંક્શન આવડી જશે. 11th માં ફંક્શન આવે, 12th માં આવે. એને ફંક્શન ન આવડતું એને ફંક્શન ખબર પડવાનું છે. ફંક્શન એટલે ડોમાઇન, કોડોમાઇન અને કોઈ ડિફાઇન કરેલું હોય. કે સપોઝ f of x equal to x plus 2 એવું એક ડિફાઇન એક રિલેશન છે. આમાંથી એક પછી એક એલિમેન્ટ લેવાનો હોય તો સપોઝ 1 લઈએ તો શું આવશે? 1 plus 2 3. 2 લેશું તો શું આવશે? 2 plus 4. 3 લેશું તો 5. f ફંક્શન કેવું હોય તો આમ કહેવાય 1, 3, 2, 4, 3, 5. આ ફંક્શન ફંક્શન એટલે મને સમજાતું નથી એવું મગજમાં ન રાખતા. આ પહેલી વાર જ સમજો છે. 1 સાથે 3, 2 સાથે 4, 3 સાથે 5. આ એક રિલેશન છે જેને આપણે ફંક્શન કહીએ છીએ. તેની રેન્જ શું કહેવાય? 3, 4, 5. નેચરલ નંબરમાંથી કયા બે એલિમેન્ટ નથી આવતા? 1. બધા નેચરલ નંબર રેન્જમાં આવે છે પણ કયા બે એલિમેન્ટ નથી આવતા? અહીં સુધીમાં કોઈને કઈ ડાઉટ નથી. બીજું 3 એકવાર આવ્યો, હવે 3 ફરી વાર આવશે 1 સિવાય કોઈ પણ એલિમેન્ટ માટે. 2 છે લેવાથી 4 આવ્યો, હવે 4 બીજી વાર આવશે આમ લિસ્ટમાં. સરખું ફંક્શન એવો આપી છે એકદમ હવે ફરી વાર આવે આવશે. આમાં નહીં આવે. This function is 1 1. કોઈ પણ એલિમેન્ટ છે રિપીટ નથી થતું. એની રેન્જ છે એમાં જે એલિમેન્ટ આવે છે 3, 4, 5, 6, 7 એ ફરી વાર ક્યારેય નથી આવવાનું.
આમાં આપણે ગમે એટલા નેચરલ નંબર તમે લેશો 4 એકવાર 2 લેવાથી આવશે, હવે ક્યારેય નહીં આવે. તો આ ટાઈપના ફંક્શનો એ 1 1 કહેવાય. કોડોમાઇનના બધા એલિમેન્ટ આવી જાય છે. રેન્જમાં જુઓ તો કોડોમાઇનના બધા એલિમેન્ટ આવી જાય. 1 ને 2 ક્યારેય નહીં આવે. 1 ને 2 કોડોમાઇનમાં હશે તો કે આ ડાયાગ્રામ ડ્રો કરીએ તો આ 1 લેવાથી 3 આવ્યો, 2 લેવાથી 4 આવ્યો, 3 લેવાથી 5 આવ્યો. 1 ને 2 કઈ લેવાથી આવશે ખરા? 0 લઈએ તો 2 આવે ને -1 લઈએ તો 1 આવે. પણ ડોમાઇન પાસે છે ખરા એ એલિમેન્ટ 0 કે -? ડોમાઇનની એવી કેપેસિટી નથી કે 1 ને 2 લાવીએ કો ડોમાઇન. તો ધીસ ફંક્શન ઇઝ નોટ ઓન 1 1 but not on because of this. જો શબ્દ અઘરા છે પણ પહેલાથી એ ગ્રંથિ નો રાખતા કે મને 1 1 ને ઓન ટુ કાંઈ સમજાતા નહીં. ફંક્શન છે ને એમાં મોટા ભાગનું એવું છે કે એક ટાઈપના રિલેશન છે, ને રિલેશન હંમેશા કોઈ ડિફાઇન કરે ને એ તમારે હાથ પાડવાની હોય. તમારા મમ્મી તમે નાના હો ત્યારે એના બેન આવે તો એમ કે આને માસી કહેવાનું, એમના ભાઈ આવે તો એમ કે આને મામા કહેવાનું, પપ્પા છે એના નાના ભાઈ આવે તો એમ કે આને કાકા કહેવાનું. હવે તમે ક્યારેક તમે એમ કહો વાય આઈ નોટ અન્ડરસ્ટેન્ડ, મને કઈ સમજાતું નથી ને આવા બધા ગાના હુકામ કાઢો. એક નીકળે નહીં ઘેરીને કે ડપોળિયા તને હું સમજાવું છું, તને યાદ રાખવાનું કહું ને તું પાછું એમ કે મને સમજાતું નથી માસીનું. એટલે મોટા ભાગના સ્ટુડન્ટની એવી ગ્રંથિ હોય કે મને આમાં કાંઈ વન હોય એટલે નથી ખબર. અરે હું બહુ તમને એક ને એક એલિમેન્ટ બીજી વાર ન આવે તો એ 1 1 કહેવાય. 1 સાથે 3, 2 સાથે 4, 3 સાથે 5, 1 સાથે 1 ગોઠવાયેલા છે તો એને 1 1 કહેવાય. એવું ન હોય તો 1 1 નહીં કહેવાય. ઓન ટુ કોને કહેવાય? તો કે રેન્જમાં કમ્પ્લીટ કોડોમાઇન આવવો જોઈએ. એની રેન્જમાં બધા જ એલિમેન્ટ આવવા જોઈએ કોડોમાઇન. નો આવતા હોય તો ઓન ટુ નહીં કહેવાય. 1 ને 2 નથી આવતા, ઓન ટુ નથી. આમાં ક્યાં સંબંધ બગડી ગયો? જો બધા રેન્જના બધા કોડોમાઇનના બધા એલિમેન્ટ આવતા હોય તો એ ફંક્શનને ઓન ટુ કહેવાય, નહીંતર ન કહેવાય. આમાં નો મુજબ કહેવાય છે. બરોબર? ક્લિયર થઈ ગયું બધાને? 1 1 બટ નોટ ઓન ટુ. આ ફંક્શન હોય પણ z ટુ z રિલેશન આ છે. ડોમાઇન ને કોડોમાઇન નું ચેન્જ કરના, z ટુ z કરના. તો ફંક્શન છે એમાં 0 લો તો શું આવશે? 1 લો તો -1 લો તો આની રેન્જ કેવી હોય તો શું થાય? નહીં આમ બોલવું હોય તો લિસ્ટ બનાવવું હોય તો 1 આવ્યો, 2 3 -1 આવશે, 0 આવશે. જુઓ તો -2 લેશો તો 0 આવશે ને, -1 આવશે, -3 લેવાથી -1 આવશે. તો કોડોમાઇન આવી ગયું. આ ફંક્શનને ઓન ટુ કેવું કે ન કહેવાય? આને હું કેમ નતું કીધું ઓન ટુ? કોડોમાઇન ના કયા એલિમેન્ટ નો કહેવાય? 1 અને 2. આમાં કોડોમાઇન કોણ છે? z ના બધા એલિમેન્ટ આવશે. અમે એમ કે 100 ક્યાં આવ્યો તો હું 99 લે, 98 લે. તમે એમ કહો -100 ક્યાં આવ્યો? -102 લે ભાઈ. આવશે કે નહીં બધા? પકડીને આવ પડજો ભાઈ. કમ્પ્લીટલી કોડોમાઇન આવી ગયું. આનો મીનિંગ એવો છે. અને આ ફંક્શનને શું કહેશો? ઓન ટુ.
કોઈ એલિમેન્ટ રિપીટ થવાનો જો તો 0 લેવાથી 2 આવે છે. હવે બીજું કઈ લેવાથી 2 આવશે? હવે તો 1 લેવાથી 3 આવે છે. હવે બીજું કોઈ એલિમેન્ટ લેવાથી 3 આવશે? This function is 1 1 and on to also. વન આ જે વન હતું એમાં આ વન તો છે. ઓન ટુ શું કામ છે? રેન્જમાં બધા કમ્પ્લીટલી કોડોમેન આપો. આને ડોમેન અને કોડોમેન શું કામ કહેવાય એવું ન સમજાતું. તો યાદ જ રાખવાનું. આને ડોમેન કહેવાય અને કોડોમેન કહેવાય. એફ ને ફંક્શન કહેવાય. ફંક્શન ની એફ ચીજ બતાવે તો કે ના કોક વાર જી એચ કોક વાર સાઇન કોસ બધા ફંક્શન જ છે. end to end function out define કર્યું end to end f of n equal to n if n is even if n is odd odd number એટલે કયા કયા 1 3 5 એટલે 1 લો તો 1 જ કહેવાનું f of 1 એટલે 1 f of 3 એટલે f of 5 એટલે 5 અને f of n એટલે n by 2 if n is even તો 2 લો તો શું આવશે 2 by 2 એટલે 1 f of 4 જો તો 1 એકવાર આવ્યો પછી ફરીવાર 1 આવ્યો આને 1 1 કહેવાય કે ન એક એલિમેન્ટ બીજી વાર આવે તો એ ના પડશે 3 અહીંયા f of 3 લેવાથી 3 આવ્યો f of 6 લેવાથી 3 આવશે જો નોટ 1 નોટ 1 નું બીજું નામ શું છે મેની વન અને મેની વન કહેવાય વન સાથે વન છે ટુ સાથે વન છે એટલે વન ને ટુ સાથે વન બે હોય તો આ લોકો મેની કહેતો હોય તો આપણને શું વાંધો એક સ્ટુડન્ટ બેઠો હોય તો એક કહેવાય ને બે બેઠો હોય તો મેની કહે છે આપણે મેની કહેશું મેની વન પણ નોટ વન વન એ તમને વધારે સમજાશે કેમ વન વન નથી એક ને હા અને રેન્જ કેવી હોય તો 1 સાથે 1 છે એટલે f ફંક્શન નો કોઈ તો કેમ લખાય તો 1 સાથે 1 2 સાથે 1 આ લખાય અને રેન્જ કેવી હોય તો કયા એલિમેન્ટ આવે છે 1 આવે છે 2 3 4 જો તો કોઈ રહી જશે 5 12 લેવાથી 6 આવશે ને તમને એમ થાય 6 લેવાથી તો 3 આવે 6 ક્યારે આવશે 12 લેવાથી આવશે 25 શું લેવાથી આવશે f of 25 લેવાથી આવશે ને f of 50 લેવાથી આવશે 100 કેવી રીતે આવશે f of 200 લેશો તો આવશે બસ 200 લેવાથી જ આવશે માઈનસ તો વસ્તુ નથી આવશે જો તો આ કમ્પ્લીટલી પ્રોગ્રામમાં આવ્યો કે એ બાજુ રહી ગયું so this function is not 1 1 but it is on આ ફંક્શન કેવું હતું 1 1 but આમાં કોઈ રિપીટ થતું હતું પણ કમ્પ્લીટલી કોડ વાય નહોતો હતો ને રેન્જમાં આમાં પણ રિપીટ થાય છે એટલે 1 1 નથી પણ આમાં 1 1 બે છે કોઈ રિપીટ નથી થતું અને રેન્જમાં હવે કેવું એક્ઝામ્પલ આપવું જોઈએ મારે તો એક્ઝામ્પલ કેવું આપવું જોઈએ not 1 2 not 1 1 neither 1 1
not on. F R to R, fx equal to x naught. વિચારો તો 1 લેવાથી શું આવશે? f of -1 1 કહેવાય કે નો? f of 1 લેવાથી શું આવે છે? 1 સ્ક્વેર એટલે 1. f of -1 લેવાથી 1 આવે. રિપીટ થાય છે. So this function is not many one, means not one. રેન્જ માં જુઓ તો કેવા એલિમેન્ટ આવશે? બીજા કોઈ રેન્જમાં હજી થોડું પરફેક્ટ આવ્યો r પ્લસ અને હજી એક સેટ પરફેક્ટ 99% પરફેક્ટ છે. હજી બધું r પ્લસ માં 0 હોય નહીં. સહેજ હજી રખી જાય. તું સમજી ગયો કરો. r પ્લસ માં 0 હોય જ નહીં. બોલો બોલો. યુનિયન r પ્લસ યુનિયન 0 લેવો છે કે નથી લેવો? 0 લેવાનો. f of 0 એટલે 0 થાય કે નહીં? તો 0 તો રેન્જમાં આવશે. 0 is positive, negative. Neither positive, 0 neutral. 0 is even or odd? Even. 0 is even. 0 even. -1 ને 1 ની વચ્ચે આવે ને એટલે 0 even કહેવાય. પણ પોઝિટિવ છે કે નેગેટિવ? ક્યાં શોધ થઈ હતી? હવે ઇન્ડિયા 0 ની જગ્યા ક્યાં લીધી? 0 is neither positive nor negative. r plus માં 0 આવે કે નહીં? r plus એટલે બધા પોઝિટિવ ઇન્ટીજર, બધા પોઝિટિવ રિયલ નંબર. તે n કીધું, n લખું તો ચાલે કે ન ચાલે? n માં બધા કેવા નંબર આવશે? પોઝિટિવ જ આવશે. પણ કેવા નંબર હોય? ઇન્ટીજર. 1 પછી 2 જ આવે, પછી 3 જ આવે. 1 આવે કે ન આવે? 1 પોઝિટિવ છે કે નેગેટિવ? તો બધા પોઝિટિવ. કેમ કે 1/√2 લઉં તો શું આવે? f of 1/√2 લઉં તો બધા પોઝિટિવ રિયલ નંબર આવશે. ઉપરાંત 0 આવશે. તો કયા એલિમેન્ટ નહીં આવશે કોડ વાઇઝના? -1/2 આવશે કે નહીં? જો -1 આવશે આન્સરમાં. તો 1 to કેવું કે ન કહું? બધાના મોડે ચાલુ છે કે ભાઈ બધાના? હા, અવાજ બહુ આવે છે. હવે એમાં હું તો શું કરું? બધા પોઝિટિવ રિયલ નંબર આવે, નેગેટિવ એક કઈ નહીં આવે. એક નો આવતો હોય તો ના પાડીએ છે આપણે. 1 2 કહેશું કે નહીં કહીએ? 1 1 કહેશું કે નહીં કહીએ? 1 લેવાથી 1 આવ્યો, -1 લેવાથી 1. This function is neither 1 1 nor 1 2. તો not 1 1 not 1 2. 1 1 એ નથી, 1 2 નથી. આ ફંક્શન કેવું હતું? 1 1 અને 1 2. આ ફંક્શન 1 1 not 1 2. ઓલું ફંક્શન 1 1 જો ઘણા છે ને એ મેં રીડી કરતા હોય 1 1 હોય તો 1 2 હોય, 1 2 હોય તો 1 1 હોય. ઇંગ્લેન્ડ પેલો દાવ લે ને તો જીતી જ જાય, હારી જ જાય. આવું કહેવાય કે ન કહેવાય? ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ પ્રોબેબિલિટીમાં આવતું ને ઇન્ડિપેન્ડન્ટ કાંઈ આવી વાત જ ન કરે. એટલે 1 1 ને 1 2 જે બને એને એવો કઈ રિલેશન જ નથી. 1 1 હોય એટલે 1 2 હશે જ. એવું તમને કોઈ કહેતો 1 2 હોય તો 1 1 હોય જ કે બે નો હોય એવું બને, બે હોય એવું બને, બેમાંથી એક જ હોય ને એક નો હોય એવું બને.
અભ્યાસ વાળા માટે ફંક્શન છે એમાં 1 1 1 2 ઓછું સમજાતું હોય એવા સ્ટુડન્ટ માટે ખાસ અને તમારે જ્યારે 1 1 1 2 આવે ત્યારે આમ લખવાની જરૂર નથી, આમાં સેન્ડ થઈ જશે, લખવું છે સમજાઈ ગયું ને? આમાં છેલ્લે શું લખવાનું આવે? ધીસ ફંક્શન ઇઝ નાઇધર 1 1 હવે તમને સમજાય કે આ શરૂ શું કર્યું? કયું ચેપ્ટર શરૂ કર્યું? ઘણાને ફંક્શનની બહુ એલર્જી હોય, ઘણાને લોગની એલર્જી હોય, ઘણાને સાઇન ઇનવર્સ કોસ ઇનવર્સ આવે ને એટલે સમજાશે જ નહીં મને, એવું નક્કી કરી નાખે. તો ઇનવર્સ ફંક્શન ત્યારે જ પોસિબલ હોય જ્યારે ફંક્શન 1 1 ને 1 2 હોય. હવે આપણે ટ્રિગોનોમેટ્રીની વાત કરીએ. સાઇન 0 ની વેલ્યુ શું થશે? સાઇન 0 ની વેલ્યુ સાઇન π/6 કરીએ તો શું થશે? સાઇન π/4 સાઇન π/3 સાઇન π/2 sin of minus π/6 sin of minus π/4 sin of minus π/6 माइनस बराबर છે બધાને? sin का ऑड फंक्शन છે કે इवन sin of minus theta minus sin theta થાય એટલે ઓડ, જ્યારે cos કેવું છે એને ઓલા ઓડ ઇવન વાળે તો કે ના ના ઈ આખી વાત જુદી છે. ઈ ઓડ ઇવન x ને દે ઈ નંબર ને ધ્યાનમાં રાખી નતા કે ઓડ નંબર એટલે 1 3 5 ઇવન નંબર એટલે 2 4 6 બરોબર. અહીંયા ફંક્શન ની વાત છે. જ્યારે f of -x એટલે -fx આવતું હોય તો f ને ઓડ ફંક્શન કહેવાય. આ ફંક્શન ની ડેફિનેશન બરોબર. એક સરખા શબ્દો હોય ને એટલે મિક્સિંગ થતું હોય. જો તો આમાં કઈ રિપીટેશન થાય છે? -π/6 -π/4 -π/3 -π/2 π/2 એ 1 આન્સર, π/3 એ √3/2 π/4 એ 1/√2 π/6 એ 1/2 0 એ 0. કેવું ફંક્શન કહેશું સાઈન ને? વર્ણન લાગે અને ઓન ટુ બરોબર. હવે આ થીટામાં હું આગળ ગયો નથી, મેં તમને ભેજવા આટલાથી એટલામાં યુનિટ સર્કલ કરીને આવડે. -π/2 થી π/2 ની અંદર જ આટા મળે. ચાલાકી કરી દો. તમે મને કહો કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં તો જાઓ, અહીંયા તો ઓફ π - π/6 એટલે અહીંયા થઈ ગયું. π - π/6 એટલે 5/6. sin 5/6 ની વેલ્યુ શું? 0. મારી પાસે ભણતો હોય કોઈને બહાર કહેતા નહીં. sin π - θ એટલે શું થાય? તમે ધ્યાન ધોરણ તો આવડવું જોઈએ. sin π/6 સેકન્ડ ક્વોડ્રન્ટમાં sin પોઝિટિવ હોય, ફંક્શન ચેન્જ થાય કે ન થાય? નો થાય. ભૂલી ગયા ને બધા ધ્યાન ધોળાઈ જાય. તમે આપણું નામ ન લેતો કે
સાઈન 5/2 થી હું આગળ ગયો તો 5/6 આવે. 5/6 માં વેલ્યુ શું આવે છે? 1/2. ત્રિકો આવડે કે ન આવડે આજથી યાદ રાખો. સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઈન પોઝિટિવ હોય કે નેગેટિવ હોય? પોઝિટિવ. સાઈન પાછી 1/2 વેલ્યુ આવશે. થીટા મોટો કરી નાખ્યો તો અહીંથી રિપીટેશન શરૂ થયું ને. જુઓ તો એ રીતે આમાં -5/2 થી નીચે જાઓ એટલે આમ જાઓ તો સાઈન પોઝિટિવ આવશે કે નેગેટિવ? થર્ડ ક્વોડ્રન્ટમાં નેગેટિવ વેલ્યુ રિપીટ થશે. એટલે 1 1 છે કે નથી? અત્યારે દેખાવમાં 1 1 લાગે, નહીં તો આગળ આપણે ગયા નથી એટલે આગળ જઈએ એટલે 1 1 નથી રહેતું. ઓન ટુ છે કે નહીં? એનો રેન્જ છે એ કમ્પ્લીટલી ખોટો ભાઈ. એટલે સર -1 ને 1 ની વચ્ચે તો ઘણું બધી વેલ્યુ હોય. 1/4 હોય કે નહીં? આમાં 1/4 નથી, પણ એ તો થીટા આપણે થીટા લિમિટેડ જ લીધો છે. -5/2 થી +5/2 એટલે આપને જે વેલ્યુ ખબર હોય એવી જ લીધી. -5/2 લીધી, -5/3, -90 ડિગ્રી થી +90 ડિગ્રી તો -89 ડિગ્રી આવે, -88 આવે, -87 આવે, 0 ડિગ્રી આવે, 1 ડિગ્રી, 2 ડિગ્રી. બધી વેલ્યુ લેવાય. -1 ને 1 ની વચ્ચેની બધી જ વેલ્યુ આવી જાય. એટલે ફંક્શન ઓન ટુ કહેવાય કે ન કહેવાય? કોન્ફિડન્સ થી બોલો. ઓન ટુ કહેવાય. પણ મેં સામે દલીલ કરી કે સર 1/4 તો આવ્યો નહીં. 1/4 એની અંદર આવી જાય પણ આમાં આવ્યો નહીં. 0 પછી મેં 30 ડિગ્રી લઈ. 5/6 એટલે કેટલા ડિગ્રી? 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એવું નથી લીધું. આવે તો 1/4 આવે, 1/8 આવે, બધું આવે. -1 ને 1 ની વચ્ચેની બધી જ વેલ્યુ આવી જાય. નીચે સુધીમાં તમે જાઓ ને તો સાઈન ની બધી જ વેલ્યુ આવી જાય. અહીંયા મિનિમમ -1 આવે, અહીંયા 0 થાય અને અહીંયા મેક્સિમમ 1 થાય. થીટા -π/2 થી π/2 ની અંદરમાં સાઈન ની -1 થી 1 ની વચ્ચેની બધી જ વેલ્યુ આવી જાય. એટલે ફંક્શન ઓન ટુ તો છે. ટ્રિગોનોમેટ્રિક બધા જ ફંક્શન ઓન ટુ છે. આથી યાદ રાખો. મેં તમને આ સાઈન ની વાત કરી. cos, tan, sec, cosec બધાના ડોમેઇનમાં ઓન ટુ તો છે. ઓન ટુ ખબર પડી હોય ને પડી હોય, બાકી તો હું મારે શું કહું. બરાબર, ઘણા એવું જ ઓન ટુ એટલે ન મજા આવે, આપણને સમજાતું. ઓન ટુ એટલે હું નક્કી કર્યું આપણે? રેન્જમાં બધા જ એલિમેન્ટ આવવા જોઈએ. ખાલી રેન્જ બનાવીએ તો શું આવશે? -1 ને 1 ની વચ્ચેના બધા જ એલિમેન્ટ આવી જશે. એટલે ઓન ટુ છે. આથી યાદ રાખો. બધા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન કેવા છે? બધા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન 1 1 છે. sin π/4 ની વેલ્યુ 1 થાય અને sin tan π/4 ની વેલ્યુ 1 થાય. tan π/4 ની વેલ્યુ શું થાય? π/4 એટલે કટકા કરવા તો શું કરશો? કયું ક્વોડ્રન્ટ થઈ ગયું? એમાં tan પોઝિટિવ હોય. વેલ્યુ રિપીટ તો થઈ જ રાખવાની. ટ્રિગોનોમેટ્રિક બધા જ ફંક્શન 1 1 નથી. બધા જ ફંક્શન ઓન ટુ છે. આજથી રૂલ યાદ રાખો. ઓલ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ઓલ એટલે કયા ગયા? એના ડોમેઇનમાં ઓન ટુ છે. 1 1 નથી. ઇન્વર્સ ફંક્શન એવું આપણે લખ્યું હેડિંગ. સારું ને? તો ઇન્વર્સ ફંક્શનનો સ્ટડી કરવાનો. સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, tan ઇન્વર્સ એવું પોસિબલ જ ન હોય તો બહુ સારું ને? ઘણા એમ નથી કહેતા ન્યૂટન જ ન હોત ને તો કાંઈ માથાકૂટ જ નહોતું. ન્યૂટન જેવાય પછી કીધું હોય
ફંક્શન 1 1 ને ઓન ટુ હોય તો જ એનો સ્ટડી થાય, ઇન્વર્સ ફંક્શન તો જ મળે. તો કે તો હવે આગળ નહીં જવાનું. આમાં તો -5 પર બેસિક લેવાનો હોય એવું નહીં લેવાનું એમ. ઓકે થીટા જે લિમિટેડ કરી નાખીએ તો -π/2 થી +π/2 કરીએ તો sin છે થીટા ટુ -1 to 1 એના બદલે આપણે આમ લખીએ તો -π/2 to π/2 to -1 to 1. sin ફંક્શન નો ડોમાઇન લિમિટેડ કરી નાખીએ, ડોમાઇન કહેવાય છે ને, ડોમાઇન લિમિટેડ કરી નાખીએ તો આને હું એક્સપ્રેસ જાણી લઉં, આને સમજાય. બાકી બધા સમજે છે કે નહીં બહુ ખબર નથી. સમજાય છે? તો કે તો ઇન્વર્સ પોસિબલ થાય. મારી મજલીને ઓન ટુ આપણે બનાવીએ, ઓન ટુ તો છે સોરી 1 1 બનાવીએ. 1 1 છે કે નથી સાઇન ફંક્શન? 1 1 નથી. ક્યાં? તો કે આગળ જઈએ એટલે રિપીટ થાય. તો કે આગળ જવાનું થીટા નો લિમિટેડ કરના. આ થીટા બિલોંગ્સ ટુ r ના બદલે થીટા બિલોંગ્સ ટુ -π/2 to π/2. તો ફંક્શન કેવું રહે છે? 1 1 and 1 2. ઓન ટુ તો રહેતું જ હતું પણ હવે 1 1 નહીં. જો થીટા આપણે લિમિટેડ બનાવી નાખીએ તો બધા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન 1 1 ને ઓન ટુ થાય. તો બધાનો સ્ટડી થઈએ કે ને આપણે થીટા હવે આ લેશું. દરેક ઓલામાં જેમ સાઇન છે, કોસ છે, ટેન છે, એ દરેકમાં થીટા લિમિટેડ કર્યો. આખી વાત તમને સમજાણી હોય તો બહુ સરસ કહેવાય. ન સમજાણી હોય તો ખાલી હું કહું ને એટલું યાદ રાખી. સાઇન ફંક્શન માટે થીટા x માં શું નક્કી કર્યું? -π/2 થી π/2. તો π/2 થી 3π/2 કે તોય ચાલે. કારણ કે આમાં કેવું હોય સાઇન અહીંયા શું હોય બધી અલગ અલગ વેલ્યુ આવવાની. પણ ટેક્સ વાળા જે નક્કી કર્યું એ આપણે કન્સિડર કરવાનું ને. tan માટે આવું જ નક્કી કર્યું. એમાં ઓપન ઇન્ટરવલ થાય છે ને. tan માટે અહીંથી e સુધી જ છે પણ ઓપન ઇન્ટરવલ એટલે આ બે વેલ્યુ નહીં લેવાની. થીટા -π/2 ને π/2 નહીં લેવાનું. કેમ? tan π/2 એટલે શું થઈએ? tan of -π/2 એટલે -∞. એ વેલ્યુ લેવાની નથી. કોન્સેપ્ટ માટે યાદ છે ક્લોઝ ઇન્ટરવલ. ઓપન ઇન્ટરવલ એટલે આ બે વેલ્યુ નહીં લેવાની. જ્યારે ક્લોઝ ઇન્ટરવલ લેવાની પણ 0 નહીં લેવાનું. કેમ? 0 હવે ઇન્ફિનિટ થાય અને અહીંયા પ્રોબ્લેમ છે કોન્સેપ્ટ. તો આ ત્રણનું ગ્રુપ છે. કોસ માટે એ લોકો આ નો લીધો એના 0 થી π. કેમ એવું કીધું છે? કોસેક તો સમજાઈ ગયું. કોસેક 0 એટલે ઇન્ફિનિટ થાય એટલે ઈ નો કોસ 0 થી π એવું કીધું. કે કોસ 1 માં પોઝિટિવ હોય બીજા એક ઓલા ઓલી બે માં નેગેટિવ. મેક્સિમમ જો બધા 11 ગ્રાફ વાળા બધા ભેગા છો તો હું ફાઈટ આવે છે બધું સમજાય છે. અથવા એ કોન્સન્ટ્રેટ પૂરેપૂરો થાય છે. આવું બધાને ખબર પડે છે. 0 to π એટલે કયા કોઓર્ડિનેટ થાય? ફર્સ્ટ અને સેકન્ડ. ફર્સ્ટમાં cos કેવો હોય? પોઝિટિવ હોય. સેકન્ડમાં cos નેગેટિવ. જ્યારે ફોર્થ અને ફર્સ્ટ કોર્નર હોત તો cos ને નો મજા આવે. કેમ? બેનો પોઝિટિવ. તો ક્યાં નહીં 1 1 નો રહે. એટલે એ લોકોએ ઇન્ટરવલ ચેન્જ કર્યો.
કોટ માટે શું લખી દેવાનું અહીં જેવું જ છે પણ 0 to pi કેમ cos 0 ની વેલ્યુ શું થાય cos 0 એટલે cos 0 upon sin 0 cos 0 એટલે 1 ને sin 0 એટલે કે આપણે પ્રોબ્લેમ થાત ને sec માટે 0 to pi જ છે અને એક શું નથી લેવાનું કેમ sec pi by 2 એટલે શું થઈ જાય હવે આ બધી વાત મેં તમને લોજિકલ સમજી દીધી મને જેટલી ખબર પડે એટલું સમજાવી જેને કાંઈ ખબર ન પડે એટલે આ પાપું કરી નાખવું ટેક્સ વાળાએ શું નક્કી કર્યું ઇન્વર્સ ફંક્શનનો જો આપણે સ્ટડી કરવો હોય તો થીટા લિમિટેડ કરવામાં આ લિમિટેડ થીટા આપણા ડિફરન્શિએશનમાં કામ લાગશે આખી એક એક્સરસાઇઝ આવશે તમને કરાવી દીધી ત્યારે થોડા સમજાવી દે હજી પરિવાર એવું લાગે તો અને ત્રિકોણ આ જે આપણે ફંક્શન કરશું ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એમાં તો કામ લાગશે આ ટેબલ તમારે યાદ રાખવાનું આ સાઇન માટે સાઇન ઇન્વર્સ માટે ફરી જાય -1 to 1 આપણે કેમ સાઇન ને આપણે આપીએ સાઇન ઇન્વર્સ માટે શું હોય -1 to 1 ઇન્વર્સ એટલે આખું ઉલટાય કોઈ ફંક્શન f a to b હોય તો f ઇન્વર્સ શું હોય જો હોય તો મને ફરવા કહેવાય ત્યાં થીટા થઈ -1 to 1 ને r ને એવું થઈ જાય અને ઇન્વર્સ ફંક્શન એટલે બદલાઈ ગયું તો ટેબલ યાદ રાખવાનું કેટલા વાગે ચાલુ થઈ ગઈ ઘડી તો હાલો થોડુંક કરાવી દઉં ને આજે મેં કરાવ્યું ને એ માત્ર ટેબલ તમને કહેવાનું અને આ ટેબલ એમ કહું તમારે યાદ રાખી લેવાનું તો તમે યાદ રાખી લો અત્યારના સ્ટુડન્ટ એવા છે મોટા ભાગના કે આ સર બીજું હું માત્ર યાદ રાખી લઉં તો હું છે તો એ આવે ગયું ઇન્વર્સ ફંક્શન માટે થીટા આવો જ હોવો જોઈએ તો જ મજા આવે હું કામ કરું સર ને ક્યાં બધું હોય યાદ રાખવું થીટા ને સમમાં જરૂર પડશે થીટા એટલે આ પાકું કરી નાખશો પછી કાંઈ વાંધો નહીં આવે સમ કરો હવે અમુક રૂલ તમને એ થિયરમ છે બધા એ યાદ ઓનલાઈન યાદ રાખવાની
એટલા ફોર્મ્યુલા ઘણા છે આમાં, થોડા થોડા આપણે આપશું. આ બધા થિયરમ છે નાના નાના. થિયરમ તમારા સિલેબસમાં નથી. પહેલા ત્રણ ફોર્મ્યુલા છે એ આપણા સાયન્સ પ્રમાણે બરોબર ફિટ થાય. કેમ? આપણને કયું સાયન્સ છે જોજો. સાઇન ઓફ માઇનસ થીટા માઇનસ સાઇન થીટા, tan ઓફ માઇનસ થીટા cot ઓફ માઇનસ cosec ઓફ માઇનસ થીટા માઇનસ. પછીના ત્રણ છે એ તમને મજાનો આવે કે આ પાય ક્યાં દાખલ ડોમેન 0 to પાય હોય ને એને કારણે. બીજું cos ઓફ માઇનસ થીટા એટલે cos થીટા કહેતા હોય ને આપણે, એ ફંક્શનનો રૂલ છે. અત્યારે હું તમને શું કરાવું છું, ઇન્વર્સના રૂલ એની રીતે જુદા હોય. cos ઇન્વર્સ ઓફ માઇનસ x એટલે પાય માઇનસ cos x, cot ઇન્વર્સ માઇનસ x એટલે પાય માઇનસ cot x, sec ઇન્વર્સ માઇનસ x એટલે જે આપણે એમ કહીએ પાય બાય 2 ફંક્શન ચેન્જ થઈ જાય. આ ત્રણ રૂલ એ ટાઈપના જ છે. આમ જુઓ, ઇન્વર્સ ફંક્શનમાં ફંક્શન ચેન્જ થઈ જાય, પણ આમ કોક આપણને એમ કે પાય બાય 2 માઇનસ cos ઇન્વર્સ x તો શું થઈ જાય? પાય બાય 2 માઇનસ cos ઇન્વર્સ x, પાય બાય 2 માઇનસ cot ઇન્વર્સ x, પાય બાય 2 માઇનસ tan ઇન્વર્સ x તો cot ઇન્વર્સ, પાય બાય 2 માઇનસ cosec ઇન્વર્સ x, પાય બાય 2 માઇનસ sec ઇન્વર્સ x તો હવે કેમ tan ઓફ પાય બાય 2 માઇનસ થીટા તો cot થીટા થાય, cot ઓફ પાય બાય 2 માઇનસ થીટા એટલે tan થીટા. આ એના ઉપરથી જ આવેલું છે. આમ જો તમને હું શું એક્ઝેક્ટ વાત કરું તો આવી વાત છે. cot ઓફ પાય બાય 2 માઇનસ થીટા એટલે શું થાય? tan થીટા એટલે હવે આને સપોઝ x કીધું, થીટા એટલે શું થાય? આ છે fx એટલે y, તો x એટલે શું થાય? sin theta equal to m1, તો theta equal to શું થાય? આમાં મને સમજાતું નથી એવું નથી રાખવાનું. આ ઇન્વર્સ ફંક્શન કહેવાય. આવું જ કામ કરે. g of y equal to z હોય તો y equal to શું કહેવાય? g inverse of tan theta equal to x, તો theta એટલે શું કહેવાય? tan inverse x. cot inverse cot pi by 2 minus theta equal to x, તો pi by 2 minus theta equal to cot inverse x એટલે theta એટલે cot tan inverse x એવું મૂકી દઈએ તો pi by 2 minus tan inverse x એટલે શું દઈએ? theta એટલે tan inverse x મૂકી દઈએ તો કયું રૂલ આવી જશે? tan inverse x plus cot inverse x એટલે શું દઈએ? કેવી રીતે આવ્યું તમારા સિલેબસમાં નથી, તમારે આવું આવશે નહીં. આ તો વાત આવું તમે બધા માટે ડિરાઈવ કરો. સમજાઈ ગયું કે નહીં? tan theta એટલે x તો theta એટલે tan inverse x, tan theta એટલે cot pi by 2 minus theta કહેવાય, તો cot pi by 2 minus theta એટલે x કહેવાય, તો pi by 2 minus theta એટલે cot inverse x. theta ની વેલ્યુ મૂકી દઈએ tan inverse, તો રૂલ આવી એ રીતે બાકી નાખી. હવે એટલે આ કઈ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, ફોર્મ્યુલાની પ્રેક્ટિસ કરજો. હવે જો આપણે અત્યાર સુધી આપણને આ આદત હોય કે sin pi by 4 એટલે શું થાય? એટલે 1/4. તો pi by 4 એટલે તો sin inverse 1/√2 અથવા sin inverse 1/√2 કે તો તમને શું કહેવાનું? એટલે sin pi by 2 તો શું થાય? 1 થાય કે નહીં? તો pi by 2 એટલે શું લઈએ કે sin inverse 1 એટલે શું લઈએ? 1/2. હવે પહેલા તો આ નેગેટિવ સાઇન છે, તો નેગેટિવ સાઇન માટે એનો રૂલ જોવાનો.
sin inverse minus x એટલે minus sin inverse sin inverse 1/2 એટલે શું લખી નાખો sin pi by 6 એટલે શું થાય 1/2 તો sin inverse 1/2 કે તો શું કહી દેવાનું because sin pi by 6 એટલે 1/2 તો sin inverse 1/2 એટલે pi by 6 નેગેટિવ છે આ કરીને મને આ કરી દો શું આવ્યો આન્સર 2 pi by 3 pi minus cos inverse 1/2 cos inverse 1/2 એટલે શું કહી દેશું pi by 3 because cos pi by 3 એટલે શું થાય cos pi by 3 ની વેલ્યુ શું થાય cos inverse 1/2 pi minus pi by 3 એટલે 2 pi by 2 एक साथ बीजी बात है कोई डाउट हो तो क्यों रूल जे કાઈ ચાલશે યા રૂલ પ્રમાણે આપણા પોતાનો રૂલ નહીં યુઝ કરવાનો x વાળા નક્કી કર્યું છે હવે તમે આમે કરી શકો 1/2 એટલે cos pi by 3 તો cos inverse cos pi by 3 ફંક્શન ને ઇન્વર્સ ફંક્શન ભેગા થાય એટલે બે વયા જાય એક કોક આપણને મારવા આવતો હોય ને એક બચાવવા આવતો હોય એ બે તૂટી જાય પણ આપણે આમ રહી જઈએ એની જેવું છે ફંક્શન ને ઇન્વર્સ ફંક્શન ભેગા થાય ને f inverse of fx for x ઘણીવાર f of f inverse x તો એ શું કહેવાનું ફંક્શન ને ઇન્વર્સ ફંક્શન બે ભેગા થાય આપણે મેટ્રિક્સમાં a અને a ઇન્વર્સ એ મેટ્રિક્સ હોય તો a અને ઇન્વર્સ ભેગા થાય તો શું i 1 કહીએ કે આપણે સિમ્પલ x અને 1/x એટલે બે વયા જાય આઈડેન્ટિટી એમ x આવી ગયું અહીંયા pi minus pi હવે બધા હોમવર્ક આપું છું તમને જો એક્સરસાઇઝમાં કાંઈ છે નહીં આવા જુદા સમજાવો 13 MCQ કરજો રમણે સમ નંબર 13 MCQ 2.1 એક્સરસાઇઝ છે ને જો એનો 13 ક્વેશ્ચન આજે જેને ખબર પડી કે હાથ ઊંચો કરજો બસ 2 3 ધર્મદેવ કઈ એક ભાઈ ધર્મરાજ ને માઈનસ pi by 2 એટલે બી ઓપ્શન બરાબર મોટો જવાબ આવ્યો તમારો હું પ્રશ્ન નક્કી કરી નહીં કીધું બી તમે ત્રણ ભાઈઓ બીજ તે બાપુ કેમ એમ હમણાં આખી રામાયણ આની ઉપર જ કરી દી ખબર પડે તો
sin ઇન્વર્સ x એટલે y, તો x એટલે sin y થાય. હવે x એટલે sin y હોય એટલે જ આવું લખાયેલું હોય. હવે એવું નક્કી થયું હોય ત્યારે ઇન્વર્સ ફંક્શન તો નક્કી થઈ ગયું હોય ને. ઇન્વર્સ ફંક્શન આપેલું જ છે, બરોબર. કોઈ વ્યક્તિ તમારો ભાઈબંધ છે 5 વર્ષ 10 વર્ષ પછી બે બાળકો અને કોઈ લેડીઝને લઈને જતો હોય પછી એમ ન કરે ને મેરેજ થઈ ગયા કહેવાય કે ન કહેવાય? ન કે તો માર ખાવામાં બરોબર. ઇન્વર્સ ફંક્શન લખાઈ ગયું હોય પછી આપણે એમ કહેવાય કે ભાઈ તું બધું અનવન ને ઓન તો હતો કે મેડિકલ એન્જિનિયરિંગમાં કોઈ જાય તો આપણે ઓછી તમે એવું પૂછે કે પછી ભાષા ક્લિયર તો થઈ ગયું હોય નહીં. ઘરની વાત ન કરતો એમ તમે કહો તો એમ sin ઇન્વર્સ x y એવું લખાઈ ગયું એનો મીનિંગ શું હોય? બધી કન્ડિશન સેટિસ્ફાય થઈ હોય. કન્ડિશન એટલે શું? તો કે ફંક્શન 1 1 ને on to તો હતું જ તે, પણ 1 1 જોવા માટે કઈ કન્ડિશન હતી? આ y કેવો હોવો જોઈએ? લિમિટેડ એટલે શું નક્કી કર્યું? હવે sin ઇન્વર્સ ને બદલે cos ઇન્વર્સ અહીંયા આવ્યું હોત તો cos ઇન્વર્સ ને બદલે cot ઇન્વર્સ આવ્યું હોત તો અને tan ઇન્વર્સ આવ્યું હોત તો એમસીક્યુ મેથ્સ માં ગોખવા ના આવે કે સમજવા ના આવે? જો ઘણા છોકરીઓ ગોખતા જોયો ઘણી વાર એમ કે અમુક સબ્જેક્ટ એવો હોય તો એમાં ગોખવા પણ ખબર પણ મેથ્સ માં તો સમજી જાય આવડું કે એટલો જ ખાલી ફેરફાર કરે તમને ખબર પડી જાય. sec ઇન્વર્સ કે cosec ઇન્વર્સ આવ્યું હોત તો ઓપ્શન માં કાંઈક ઇન્સ્ટ્રક્શન આપવી પડે. હવે કે sec ઇન્વર્સ આપે તો તમને એટલી ખબર પડે 0 to pi આવે પણ એક શું ન હોવું જોઈએ? pi/2 ન હોવું જોઈએ. 0 થી pi ની વચ્ચે pi/2 હોય ને, sec ને pi/2 આપણે પ્રોબ્લેમ થાય ને. sec pi/2 એટલે ઇન્ફાઇનાઇટ થઈ જાય. તો સાઈડમાં ઓપ્શનમાં એ લોકો આવો ફેરફાર. એવી રીતે cosec ઇન્વર્સ હોય તો શું ફેરફાર કરે? બી ઓપ્શનમાં y not equal to 0. તો બોલ આમ યુનિટ શબ્દ વિચારવાનું. -pi/2 થી pi/2 વચ્ચે કોણ આવે? 0 to pi તો વચ્ચે કોણ આવે? તો sec ઇન્વર્સ cosec ઇન્વર્સ માટે કામ લાગી જાય. 14 કરી દો લ્યો. MCQ નંબર 14 થાય. આમાં 13 માં તો હું નક્કી કર્યું ખબર છે બધાને? શું નક્કી કર્યું 13 માં? -pi/2 થી +pi/2. pi ની નો હતું ને? મજા આવે પ્રતિકભાઈ કે કંટાળો? tan is √3 - sec inverse -2. આ માઈનસ માઈનસ પ્લસ કરના શું કે y માઈનસ આપણા દેશી દીવ થોડા હાલે. આ માઈનસ ને માઈનસ પ્લસ તો કે ક્યારેક તમે કરતા હો પાછળ sec ઇન્વર્સ છે ને, તો sec ઇન્વર્સ માઈનસ x એટલે શું થાય? મેં તમને હમણાં કીધું ઘરનું મેથ્સ તો કાઢતા નહીં. tan inverse √3 એટલે સીધો આન્સર મૂકવો તો મૂકી દો. tan inverse √3 એટલે શું મુકાય? pi/3 મુકાય છે નહીં? એટલે tan pi/3 એટલે શું થાય? tan inverse √3 એટલે sec inverse -2 એટલે શું થાય? pi - sec inverse. ખ્યાલ આવ્યો કે નહીં બધાને? tan inverse √3 એટલે pi/3, sec inverse -2 એટલે pi - sec inverse.
5/3 minus 5 plus sec inverse 2. Sec inverse 2 એટલે શું લખવું? sec inverse. તમારે એમ વિચારવાનું sec ની વેલ્યુ 2 ક્યારે થાય? sec કેટલા હોય ત્યારે 2 થાય? cos 5/3 એટલે 1/2. તો sec 5/3 એટલે 2 થાય. ત્રીનો LCM લઈ લો. ત્રીનો તમે LCM લો તો pi minus 3pi plus pi. તો ઓપ્શન છે કે નહીં? બીજી. તો આ ચેપ્ટર હેલું કહેવાય કે ડિફિકલ્ટ કહેવાય? ખાલી મેં પહેલી જે વાર્તા કરી શરૂઆતમાં એ સમજાય તો બહુ સારું. તો જેટલી વાળાને વાંધો ન આવે. હવે તો આપી દીધી પણ તમને ખબર હોય કેવી આપી હોય. અમુક પેપર હેલા હોય અઘરું હોય એટલે 36 ને તો એ થોડો ડિફિકલ્ટ હતો. નવી સાઈઝ ડિફિકલ્ટ હતો. એમાં છે ને માર્ક બાબતમાં કહ્યું જે તમારી કામ અલગ અલગ પેપર હોય દરેક ડે અલગ અલગ જ રાખે ને એ કરતા તો ન રાખે ને તો એમ કે કાલો વારો છે તો હલે મારે આજે આ પૂછ્યું આપી દે ને પેપર તો એ લોકો શું કરે અલગ જ આપે. પેપર અલગ આપે એટલે એનું વેટેજ અલગ થઈ જાય ને. હા કોઈ એમ કે મારે બહુ સારો પેપર બહુ સહેલું હતું, કોઈ એમ કે અમને તો બહુ ડિફિકલ્ટ થાય. તો કે તો કટ ઓફ છે એ કેવી રીતે નક્કી થાય? કટ ઓફ તો એક જ સરખું હોય કે 360 માર્કથી 360 નહીં પણ હવે તો કેટલા છે 300 એમાંથી કેટલા માર્ક્સનું કટ ઓફ? તો કે 100. તો કે શુક્રવારે જેને આપી એના માટે 100 કે ગુરુવારે આપી એના માટે 100? તો કે બધા માટે 100 માર્ક્સનું કટ ઓફ. એ બધા જે બધી એડવાન્સ આપીએ કે બહુ છે. તો કે પણ સર અમારે પેપર બહુ અઘરો હતો, આ લોકો તો હેલો હતો એટલે આ લોકોને 100 લાવવા બહુ હેલા છે, અમારે 100 લાવવા બહુ ડિફિકલ્ટ છે. તો હું સોલ્યુશન ગોત્યું હોય કયો આ લોકોએ? થોડું ઘણું સાચી જ વાત છે પણ હજી વિચારીને એવરેજ એટલે મીન. કેવો મીન જોયો તમારી જોકે ત્યારે પણ વેટેજ મીન આવે. મીનનું સિમ્પલ ફોર્મ્યુલા શું? ત્રણેયનો ટોટલ સપોઝ 3/3 એ સાદો મીન. પછી કમ્બાઇન્ડ મીન આવે n1 x1 બાર. સપોઝ ગર્લ્સનો મીન જુદો હોય, બોયઝનો જુદો હોય. આ વીકમાં ધારો કે ગર્લ્સ હોય એ લોકોના માર્ક્સનો મીન આપણી પાસે હોય, આ બાજુ બોયઝ હોય એના માર્ક્સનો મીન હોય. તો ક્લાસનો મીન નક્કી કરવો હોય તો શું કરવાનું? ખબર છે? બેનો ટોટલ બાય 2 કરવાથી ન આવે, કારણ કે બેની સંખ્યા સરખી ન હોય ને, અલગ અલગ હોય. કયું કામના કામ લાગે? હવે વેડની થિયરી કરતો હોય કયો આમાં મીનમાં? તમને મેં થોડુંક સ્ટેટિસ્ટિકમાં જ્યારે કદાચ આપ્યું કે ખબર નહીં, મને સ્ટેટ થયું પ્રમાણે કરે કહેવાય. કમ્બાઇન્ડ મીનનું કોઈને ફોર્મ્યુલા એક ક્વેશ્ચન આવે જો જેડબલ્યુમાં n1 x1 bar plus n2 x2 bar upon n1 plus n. Suppose n1 છે નંબર ઓફ ગર્લ્સ હોય, x1 એટલે x1 bar એટલે mean of girls. એટલે n2 શું છે? નંબર ઓફ બોયઝ. અને x2 બાર mean of boys. અને x બાર શું છે? mean of class. તો ફોર્મ્યુલા આવું. આને કમ્બાઇન્ડ મીન. વેઇટેજ મીન.
એટલે શું? તો કે ભાઈ આજનું પેપર તો બહુ સહેલું હોય તો 1 ને ધ્યાનમાં રાખીને વેઇટ આપવામાં આવે. સહેલું છે તો 1 થી વધારે વેઇટ આપવું પડે. સોરી, 1 થી ઓછું આપવું. સહેલું છે. ડિફિકલ્ટ છે તો 1 થી વધારે વેઇટેજ આપવું. આ લોકોનો લો ટાઈમ કે છે કે અમુક પેપર બહુ હેલો હતો, બરોબર, તો હું 0.75 મી 0.75 તો મીન આપું. એનું વેઇટેજ મીન નહીં બોલવા, વેઇટેજ છે. તમે લોકો એમ કહો છો કે અમારે બહુ ડિફિકલ્ટ પેપર આવે તો હું 1.25 મીન વેઇટેજ આપું. એટલે તમારા માર્ક્સ છે એને 1.25 થી મલ્ટીપ્લાય તો માર્ક વધે કે ઘટે? વધે. તમારા માર્ક્સ છે એને 0.75 થી મલ્ટીપ્લાય કરો તો ઘટે કે વધે? કેમ એવું કરું છું? કે તમારો પેપર સહેલો હતો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ ત્રણેયનું નક્કી કરીને દઈએ તો એવરેજ તો કે ભાઈ સહેલું ગણાય. 0.9 મીન આપો, 0.9 વેઇટેજ આપો. આ લોકોનો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સનો પેપર છે એ ડિફિકલ્ટ હતો તો કે એને 1.1 વેઇટેજ આપો, 1.25 આપો. એટલે માર્ક્સ છે એ વધી જાય, તમારા માર્ક્સ છે એ ઘટી જાય. આખું મેથેમેટિક્સ જ છે. એટલે કોઈ સ્ટુડન્ટ એમ કહે કે તમારા વખતે પેપર હેલો હતો એટલે તારે મેરિટ એટલો આવી ગયો, તમારો પેપર અઘરો હતો એટલે એ આવું. મારા ઘણા બધાના ફોન આવ્યા પેરેન્ટ્સ દર વર્ષે આવે કે આવું તો સર અન્યાય ન કે આને એ લોકો પેરેન્ટને બિચારાને કાંઈ આવું કેવું સમજાવું, તમને માંડ માંડ સમજાવી શકું છું. હું કોઈ એવું નહીં થાય. ભગવાને બહુ બધું સારું ગોઠવ્યું છે, ભગવાન ઉપર જ ના પડે. આ મેથેમેટિક્સ વાળાએ જ ગોઠવ્યું પડે. મેથેમેટિક્સ એનો સોફ્ટવેર હોય. સોફ્ટવેર એટલે માણસે જ બનાવેલું હોય એટલે એને વેઇટેજ આપે. વેઇટ નક્કી કરવું પડે. એ પાછું જજમેન્ટ કોઈ વ્યક્તિ છે એ લેતો હોય, એક્સપર્ટ એના હોય ને એ લેતા હોય. આ મેથ્સનો પેપર છે એના બધા ક્વેશ્ચન બહુ ડિફિકલ્ટ છે અને અમુક ડિફિકલ્ટ છે. આમાં આમ છે એ રીતે કેમેસ્ટ્રીના સબ્જેક્ટના માણસ, ફિઝિક્સના એમ મળી ના થાય. એટલે કોઈને અન્યાય નહીં થાય. સહેલું હોય કે અઘરું હોય પેપર, જે મેરિટ બનશે ને મેરિટ માર્ક્સ એમાં તમને કોઈને ગેરફાયદો નહીં અને કોઈને ફાયદો નહીં. બરોબર, એ રીતે માનવા વેઇટેજ એવું હોય. કઈ એક્સરસાઇઝ કરીને આવવાનું કરે એની પહેલાંના ઇલસ્ટ્રેશન એ કરી નાખજો. કાલથી આપણે વર્ક વધારી દઈએ. પછી હું પ્રતિકભાઈ કહેવાનું ટેસ્ટ નથી કાલે ટેસ્ટ નથી તમારી. ટેસ્ટ છે ને હવે કંઈક 19થી શરૂ થશે. ક્યારે લેવું? નેક્સ્ટ વીકથી શરૂ. 11 વાળાને ટર્મિનલ નેક્સ્ટ વીકથી 19 તારીખ.